નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના ફાટા તળાવ ઢાલથી મહમ્મદપુરા વચ્ચેના સાંકડા માર્ગથી વાહન ચાલકોને છુટકારો અપાવતું વિપક્ષ. રસ્તાને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી. વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાનમાં લઈ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ થયું. ભરૂચમાં શનિ જયંતીની ધામધૂમથી ઉજવણી. શહેરના ભૃગુ ઋષિ મંદિર ખાતેના શનિ મંદિરે ભક્તોએ શનિદેવની પૂજા આરાધના કરી. ભરૂચના ભોલાવ ડેપો પર હવે બોટલોને ક્રશ કરતા મુસાફરોને મળશે રિવોર્ડ. પર્યાવરણના જતન સાથે પાણીની બોટલોનો રિસાયકલિંગથી થશે નિકાલ. સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી જીપીસીબી એસટીની વિશ્વ પર્યાવરણ દિવસે પહેલ. રિવર્સ વેન્ડિંગ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનનું સિનિયર સિવિલ જજના હસ્તે લોકાર્પણ. રામકુંડ પાસે આવેલ વણકરવાસ ટેકરા પર તસ્કરોનો હાથફેરો. પરિવાર ઉપરના રૂમમાં સુવા ગયા બાદ તસ્કરોએ નીચેના રૂમમાં ચોરીને અંજામ આપ્યો. તસ્કરો 10,000 રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર. પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી ચોરનું પગેરું શોધવાની કવાયત શરૂ. ભરૂચના ફાટા તળાવ ઢાળથી મહમ્મદપુરા વચ્ચેનો સાંકડા માર્ગને વાહન ચાલકોને છુટકારો અપાવવા વિપક્ષની મુહિમ રંગ લાવી છે. વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાનમાં લઈને ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ કર્યું છે. ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો, જેને પગલે વાહન ચાલકોએ ભરૂચ શહેરનો મહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી. સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકોની આવાજાહી માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા. બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા. આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચના ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરાઈ હતી. ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાડા, ઇબ્રાહીમ કલકલનાઓને સાથે રાખીને ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી. આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહિત નડતરરૂપ વીજ પોલને હટાવવાના આદેશ કર્યા હતા. નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાને પગલે ગતરોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો. ભરૂચ શ્રવણ ચોકડી ઉપર નવા બ્રિજનું કામ ચાલુ હોવાથી દહેજ અને દહેજની આજુબાજુના ગામોનું ટ્રાફિક ભરૂચ સિટીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. મહમ્મદપુરાના સાંકડા રસ્તા હોવાથી ત્યાં ટ્રાફિક થતું હતું, તો વારંવાર ત્યાંના સ્થાનિક રહીશો અને સભ્યોની રજૂઆત હતી કે રસ્તા પહોળા કરવામાં આવે. તો ભરૂચ નગરપાલિકામાં અને ધારાસભ્યની ધ્યાન પર લઈને નગરપાલિકાની ટીમ ધારાસભ્ય શ્રી હાથે સાઇટ વિઝિટ કરી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યના આદેશથી આ રસ્તાને દબાણ હટાવીને પહોળા કરવામાં આવ્યા છે અને એ કામગીરી કાલ રાતના પૂર્ણ થઈ છે. અવારનવાર આ રસ્તાના ઉપર ટ્રાફિક જામની સમસ્યા વધતી જતી હતી. શ્રવણ ચોકડી ઉપર બનનારા ફ્લાયઓવરના કારણે ટ્રાફિકનો ધસારો સતત મહમ્મદપુરાથી લઈને પાંચબત્તીના માર્ગના ઉપર વધી રહ્યો છે. ત્યારે આ સાંકડા માર્ગના ઉપર વાહન વ્યવહાર વધતો હોવાથી ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા વધતી હતી, જેના કારણે વિપક્ષના સભ્યોએ નગરપાલિકા તેમજ ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને ધારાસભ્યશ્રી અને નગરપાલિકા તંત્ર એ સ્થળ વિઝિટ કરીને નિરીક્ષણ કરીને આ માર્ગને કઈ રીતે પહોળો કરી શકાય તે માટેની કામગીરી શરૂ કરી હતી. તેના ભાગરૂપે જીઈબીના જે થાંભલાઓ હતા જે વચ્ચે હતા રોડના, તેને સ્થળાંતર કરવાની કામગીરી તેમજ રોડને પહોળો કરીને તેને ડામર કાર્પેટ કરવાની કામગીરી ગઈકાલે રાત્રે પૂર્ણ થઈ છે અને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન 3 વાગ્યા સુધી સમગ્ર કામગીરી ઊભા રહીને કરાવવામાં આવી છે. નગરપાલિકાના સમગ્ર ટીમને નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, પ્રમુખશ્રી, નગરપાલિકાના કારોબારી ચેરમેન, પૌડી વિભાગના ચેરમેન, અધિકારીઓ શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ આ રસ્તાની કામગીરીના અંદર જે લોકોએ સાથ સહકાર આપેલો છે અને જે દુકાનદારો છે, ત્યાંના સ્થાનિક રહીશો છે, ટ્રસ્ટીઓ છે, તેમણે જે જગ્યાઓ આ રસ્તો પહોળો કરવા માટેના કામના અંદર તેમણે
જગ્યા ફાળવેલી છે તે તમામનો હું વિપક્ષના નેતા તરીકે આભાર વ્યક્ત કરું છું. ભરૂચના ભૃગુ ઋષિ મંદિરે શનિ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મોટી સંખ્યામાં શનિ ભક્તોએ મંદિરે ઉમટી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શનિ જયંતિએ ભરૂચના દાંડિયા બજાર અને નવચોકી ઓવારા સ્થિત શનિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુ ઋષિ મંદિર નજીક આવેલ શનિદેવ મંદિરે ભક્તિભાવપૂર્વક શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં સવારથી જ મોટી માત્રામાં ભક્તજનો ઉપસ્થિત રહી શનિ મહારાજની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજને તેલ, અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક કરી શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી ભક્તોને પ્રાર્થના સાથે પૂજા કરી હતી. ત્યારે ભૃગુ ઋષિ મંદિર ભાર્ગવ સમાજ દ્વારા પણ મંદિરે અનેક પૂજા, આરતી અને ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયા હતા. શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ વતી હું અશ્વિન કુમાર હિંડિયા ટ્રસ્ટી આથી સર્વે ભરૂચ શહેર અને જિલ્લાની જનતાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ભરૂચ પુરાણી શહેર કાશી પછીનું ગણાય છે. આજે તમારે વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા અમારે આજે ઘણા બધા ભાવિકો સવારે 5:30 જ મંગળા આરતીથી ભાઈ એની ભીડ થાય છે અને અમારે આજે ઘણા બધા ઉત્સવો એમાં રાખ્યા છે, જેમાં 12 વાગે મધ્યાહન આરતી, પછી બપોરે 3 થી 6 શનિયાગ, સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યાર પછી અમે ભંડારાનું આયોજન કરેલું છે. તો આથી સર્વે ભાવિક ભક્તોને અને ભરૂચ શહેર જિલ્લાની જનતાને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ વતી હું સમગ્ર જિલ્લાની જનતાને આ દર્શનનો અને આ પ્રસંગનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. ભરૂચ બોલાવ ડેપો ઉપર હવે પાણીની ખાલી બોટલ સામે મુસાફરોને રિવોર્ડ્સ અને ડિસ્કાઉન્ટ મળશે. પર્યાવરણના જતન માટે વોટર ક્રશિંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું. ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્મિત બોલાવ સેટેલાઇટ ડેપો ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીન CSR હેઠળ મૂકવામાં આવ્યું છે. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલ આ મશીન રોજની 700 થી 1000 બોટલ ક્રશ કરી શકે છે, જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકશે. અને આ મશીનમાં બોટલ ક્રશ કરનારને રિવોર્ડ તરીકે 10 કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મળશે. રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન રિબિન કાપી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી, GPCBના પ્રાદેશિક અધિકારી KN વાઘમશી, ST વિભાગીય નિયામક RP શ્રીમાળીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી જયેશ વિસાવડિયા, જોઈન્ટ સેક્રેટરી CK પટેલ, એન્વાયરમેન્ટ ચેરમેન પ્રતિક દેવાણી, પાર્થ વાઘડિયા, નવનીત પરમાર, ડેપો મેનેજર, GPCB સ્ટાફ મંડળના સભ્યો અને STના સભ્યો હાજર રહ્યા હતા. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી ભરૂચના ન્યૂ બોલાવ બસ સ્ટેશન ખાતે એક રિવર્સ વેન્ડિંગ મશીન એટલે પ્લાસ્ટિક બોટલનું ક્રશિંગ મશીન આજરોજ મૂકવામાં આવેલ છે. એની અંદર પ્લાસ્ટિકની બોટલોને અંદર મૂકવાથી એ બોટલો છે એનું બેન્ડિંગ અને ક્રશિંગ થઈ જશે. સાથે સાથે એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. એની અંદર જે પણ મુસાફર દ્વારા એ બોટલ મૂકવામાં આવશે તો એની ઉપર એને ઝોમેટો છે, અલગ અલગ 3-4 અલગ અલગ છે, એની ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે. ગુજરાત ST નિગમને એનો બેનિફિટ થવાની વધારે શક્યતા છે, કારણ કે અમારા અંદાજિત 45 થી 5000 જેટલા ભરૂચના મુસાફરો છે બોલાવ બસ સ્ટેશનના. એમાંથી જે મુસાફરો બસ સ્ટેશન પર બેઠેલા હશે એની પાસે પાણીની બોટલ, જેમાં પાણી ખલાસ થઈ ગયું હશે, એ પાણીની બોટલ એ બસ સ્ટેશન ખાતેની કચરા પેટીમાં ન નાખતા આ જે મશીન છે એની અંદર નાખશે, એટલે બસ સ્ટેશન પર ગંદકી ઓછી થવા પામશે. આજરોજ વર્લ્ડ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આજે અહીંયા બોલાવમાં એક મશીન, ક્રશર મશીન, રિવર્સ વેન્ડિંગ મશીન કરીને આપણે મૂકેલું છે, જેમાં GPCBના ઇનિશિયેટિવ લઈ અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પ્લાસ્ટિક કચરાને કેવી રીતના આપણે એકઠો કરવો એના માટેનું જે મોદી સાહેબનું મિશન છે સ્વચ્છ ભારત, એના 1 સ્ટેપ ક્લોઝર ટુ સ્વચ્છ ભારત, અને મશીન બી મેક ઇન ઇન્ડિયા છે, જેથી કરીને સ્વદેશી અને મોદી સાહેબનું જે મિશન છે અહીંયા બધું થાય છે. અને આ મશીનમાં જે બી બોટલ
પબ્લિક જે નાખશે એને રિવોર્ડ બી મળશે. અપ ટુ 10% સુધી ઝોમેટો, જીપ બસ કે જે બી આમાં 12 જેટલા પેલા છે આપણે કંપનીઓ છે જેનામાં એ લોકો બોટલ નાખશે તો એને રિવોર્ડ બી મળશે. અંકલેશ્વર તીર્થક્ષેત્ર રામકુંડ પાસે આવેલ વણકરવાસ ટેકરા ઉપર તસ્કરોએ હાથફેરો કરી ગયા હતા. અંકલેશ્વર શહેરના રામકુંડ મંદિર નજીક વણકરવાસમાં રહેતા કલ્પનાબેન સોલંકી ગત રોજ રાત્રિના પરિવાર સાથે મકાનના ઉપરના રૂમમાં નીચેનો દરવાજો બંધ કરીને ગયા હતા. દરમિયાન મોડી રાત્રિના તસ્કરો તેમના નીચેના રૂમને નિશાન બનાવ્યું હતું. મકાનમાં જાળી અને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તોડી અંદરથી 10,000 રોકડા તેમજ સોના ચાંદીના દાગીના અને ભગવાનના ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે તે ઉપરથી નીચે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે ત્વરિત અસરથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી. તેમજ પ્રાથમિક મકાન માલિક કલ્પનાબેન સોલંકીની ફરિયાદના આધારે ગુનો નોંધી તજવીજ શરૂ કરી હતી અને તસ્કરોને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. તેમજ FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ માટે કવાયત શરૂ કરી હતી. સર, અમે રાત્રે ઉપર ઘરે રૂમ પર ઉપર સુવા ગયેલા હતા. સવારે અમે નીચે આવ્યા તો જારીનું તાળું તૂટેલું હતું. ઘરમાં આવ્યા તો કબાટ બધા તૂટેલા હતા, તાળા બાળા અને વેરવખર કરેલું હતું અને બધા સોના ચાંદીના દાગીના તે બધું કોઈ અજાણ્યા કિસ્સાન આવીને રાત્રેના દરમિયાન ચોરી કરી ગયા એવું છે. સર, પોલીસ સાહેબને બી જાણ કરી, એ લોકો પણ આવ્યા, ફોટો પાડીને લઈ ગયા ને એ લોકો બી 10,000 રૂપિયા અમારા પાસે રોકડા હતા અને મારા સોના ચાંદીના ઘરેણાં હતા, સોનાનું મંગળસૂત્ર હતું, બુટ્ટી હતી, ભગવાનના બધા સિક્કા હતા, સાંકડા હતા ચાંદીના અને છોકરાના ઘૂઘરો હતો ચાંદીનો મોટો સરખો, એ બધું જ લઈ ગયા. ભગવાનના 10 સિક્કા હતા, લક્ષ્મી માતાના, ગણપતિ બાપાના, એ બધું જ લઈ ગયા. અમારા ત્યાંથી કોઈ વસ્તુ બાકી નથી રાખી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો. નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, ભરૂચ.
मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ભરૂચના ગુરુદ્વારા નજીક આવેલ નર્મદા નદીના ઓવારે એક 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો, જેને જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર્તાને કરતા તેઓએ મૃતદેહને બહાર કાઢી પોલીસ મથકે જાણ કરી પોલીસે તેના વાલી વારસોને શોધવાની કવાયત હાથ ધરી છે। હાલમાં પડી રહેલ અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી નાળામાં નાહવા માટે પડતા હોય છે, જેમાં અમુક વખત ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા પાણીમાં ડૂબી જવાના પણ બનાવો બનતા હોય છે। ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારાના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો, જેમાં ગતરોજ એક અંદાજિત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો, જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયો હતો। જ્યારે આજે બપોરના સમયે નદીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરી હતી। તેઓએ સ્થળ પર પહોંચી નદીમાંથી અંદાજિત 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। જોકે તેનું કોઈ પણ વાલી વારસ નહીં હોવાના કારણે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ મથક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તેના વાલી વારસોની શોધખોળ આદરી હતી। અંકલેશ્વર જૂના દીવા ગામે જુગાર રમતા 3 ઇસમો ઝડપાઈ જવા પામ્યા હતા। પોલીસે 1.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ચોક્કસ માહિતીના આધારે પોલીસે જૂના દીવા ડેરી ફળિયામાં દરોડા પાડ્યા હતા। પોલીસે 4,550 રૂપિયા રોકડા અને 3 બાઇક જપ્ત કરી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ અંકલેશ્વર જૂના દીવા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ડેરી ફળિયામાં કેટલાક કિસ્સામાં વીજ થાંભલા નીચે જાહેરમાં જુગાર રમી રહ્યા છે। જે માહિતીના આધારે પોલીસ ટીમે દરોડા પાડતા સ્થળ પર જુગાર રમતા પરેશ રમણ વસાવા, સુનિલ વસાવા, જિગ્નેશ મહેશ પટેલને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે દાવ પર લાગેલા 950 રૂપિયા અને અંગ ઝડતીના 3,590 રૂપિયા મળી કુલ 4,540 રૂપિયા તેમજ 3 મોટરસાઇકલ મળી કુલ 1,09,540 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી। ભરૂચ ખાતે આગામી 22મી જૂન 2024ને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ ખાતે કાર્યરત જિલ્લા ન્યાયાલય ભરૂચ અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન આગામી તારીખ 22/6/2024ને શનિવારના રોજ કરવામાં આવેલ છે, જેમાં દીવાની, ફોજદારી, ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતરના કેસો, બેંકો, DGVCL વગેરે પ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવનાર છે। વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા આપેલ સૂચના અન્વયે જાહેર જનતાની જાણકારી માટે અને વધુમાં વધુ લોક અદાલતનો લાભ લઈ શકે તેવા શુભ આશયથી લોક અદાલતના બહોળા પ્રચાર પ્રસાર માટે તારીખ 22/6/2024ના રોજ સવારે 10:15 કલાકે લોક અદાલતના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા ન્યાયાલય ભરૂચ મુકામે હાજર રહેવા જિલ્લાના તમામ મીડિયા મિત્રોને જાણ કરવામાં આવે છે, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। ભરૂચ બોલાવ એસટી ડેપો ખાતે ગતરોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 25 ફળાઉ અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના બોલાવ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હતો। વિભાગીય કચેરી ખાતે નિયામક આરપી શ્રીમાળી, તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને માન્ય ત્રણેય સંગઠનના આગેવાનો દ્વારા 25 રોપાઓનું રોપણ કરાયું હતું, જેમાં ફળાઉ અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો વાવવામાં આવ્યા હતા। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને ભરૂચ અમારી વિભાગીય કચેરી ખાતે ભરૂચના અધિકારી મિત્રો, તમામ કર્મચારી મિત્રો અને ત્રણેય સંગઠનના આગેવાનો સાથે રહીને અંદાજિત 25 વૃક્ષોનું વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। અલગ અલગ પ્રકારના જામફળી છે, લીંબોડી છે, પછી આંબો છે, પીપળ છે, અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તમામ કામદારોને સાથે રહીને એ વૃક્ષોનું જતન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલી। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચના ફાટા તળાવ ઢાલથી મોહમ્મદપુરા વચ્ચેના સાંકડા માર્ગથી વાહન ચાલકોને છુટકારો અપાવતું વિપક્ષ, રસ્તાને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી। વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાનમાં લઈ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ થયું। ભરૂચમાં શનિ જયંતિની ધામધૂમથી ઉજવણી। શહેરના ભૃગુ ઋષિ મંદિર ખાતેના
શનિ મંદિરે ભક્તોએ શનિદેવની પૂજા આરાધના કરી. ભરૂચના ભોલાવ ડેપો પર હવે બોટલોને ક્રશ કરતા મુસાફરોને મળશે રિવોર્ડ. પર્યાવરણના જતન સાથે પાણીની બોટલોનો રિસાયકલિંગથી થશે નિકાલ. સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી જીપીસીબી એસટીની વિશ્વ પર્યાવરણ દિવસે પહેલ. રિવર્સ વેન્ડિંગ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનનું સિનિયર સિવિલ જજના હસ્તે લોકાર્પણ. રામકુંડ પાસે આવેલ વણકરવાસ ટેકરા પર તસ્કરોનો હાથફેરો. પરિવાર ઉપરના રૂમમાં સુવા ગયા બાદ તસ્કરોએ નીચેના રૂમમાં ચોરીને અંજામ આપ્યો. તસ્કરો 10,000 રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર. પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી ચોરનું પગેરું શોધવાની કવાયત શરૂ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.